વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ। વડોદરામાં બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે। ફ્રૂટ વેપારીનો પ્રયાસ છે આપઘાતનો। ફ્રૂટ વેપારીએ 47 લાખ સામે અત્યાર સુધીમાં 2 થી 2.5 કરોડ રૂપિયા વસૂલાયા હોવાની વાત કરી। વર્ષ 2012 થી 2018 સુધી 47 લાખ વ્યાજ રૂપિયા લીધા હતા। વ્યાજખોરે કડક ઉઘરાણી કરી વારંવાર ધમકી આપતા કંટાળીને વેપારીએ ફિનાઇલ પીધું। વ્યાજખોરની હાજરીમાં વ્યાપારી ફિનાઇલ ગટગટાવતો હોય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। વ્યાજખોરે વેપારીના પરિવારને પણ નુકસાન કરવાની ધમકી આપી હતી। નવાપુરા પોલીસે વ્યાજખોર સંતોષ ભાવસાર સામે ગુનો દાખલ કર્યો। વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, છતાં કોર્પોરેશનના શાસકોની ઊંઘ નથી ઉડી રહી। ઢોર પાર્ટી કામગીરી કરવા તત્પર છે, પણ તેમની પાસે પૂરતા વાહનો જ નથી। પાલિકાના સ્થાયી સમિતિના સભ્યો સરકારના કાયદાનું કડકાઈથી પાલન કરાવવાના બદલે અંદરો-અંદર લડીને કામમાં અવરોધરૂપ બની રહ્યા હોય તેવો ઘાટ ઘડાયો છે। વડોદરા મનપા પાસે ઢોર પકડવાના વાહનની અછત છે, જેથી સ્થાયી સમિતિમાં ઢોર પાર્ટી માટે 8 ટ્રેક્ટર, 8 ટ્રિપર વાહન અને 16 બોલેરો પિકઅપ વાન ખરીદવા માટેની દરખાસ્ત મુકાઈ હતી। જોકે અંદરો-અંદરની લડાઈમાં એક સભ્યના વિરોધથી દરખાસ્ત નામંજૂર થઈ ગઈ છે। વ્હીકલ પુલ મેનેજરનું કહેવું છે કે પૂરતા વાહનો ન હોવાથી તેમની ટીમ ઢોર પકડવાની અસરકારક કામગીરી નથી કરી શકતી। પુલ શાખા પાસે એક ટ્રેક્ટરો પૂરતા છે, પરંતુ બોલેરો અપૂરતી છે। મારી પાસે હાલ 3 જ બોલેરો ઓન રોડ છે। બાકીની જે બોલેરો છે એ અંડર મેન્ટેનન્સમાં છે। વડોદરા શહેરમાં રસ્તે રખડતા ઢોર જોઈને નાગરિકોને એમ લાગતું હશે કે વડોદરા મહાનગરપાલિકાની જે ઢોર પાર્ટીની ટીમ છે તે કોઈ કામ નથી કરતી, પરંતુ અસલ વાત એ છે કે ઢોર પાર્ટીની ટીમને કામ તો કરવું છે, પરંતુ કમનસીબે તેમની પાસે પૂરતા વાહનો ન હોવાના કારણે આ જે ટીમ છે તે નિષ્ક્રિય બની છે અને ઈચ્છા શક્તિ હોવા છતાંય કામ જે છે તે કરી નથી શકતી। વડોદરા મહાનગરપાલિકાની વાત કરીએ તો જે જુદા જુદા વિસ્તારમાં ઢોર રખડતા હોય છે તેને પકડવા માટે 4 શિફ્ટમાં કામ જે છે તે કરવામાં આવતું હોય છે, પરંતુ અત્યારે જે પૂરતા વાહનો હોવા જોઈએ તે પૂરતા વાહનો જે છે તે ઢોર પાર્ટીની ટીમ પાસે છે નહીં। એના કારણે 4 શિફ્ટમાં જે કામ થવું જોઈએ એ કામ જે છે તે અટકી પડ્યું છે। જે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો છે તેમાંના કેટલાક સત્તાધીશો એવા છે કે તેમની ઈચ્છા શક્તિના અભાવને કારણે આ જે નાગરિકો જે છે તે પોતાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે, કારણ કે રસ્તે જે રખડતા ઢોર છે તે નાગરિકોને જે પોતાનો શિકાર બનાવી રહ્યા છે, અડફેટે લઈ રહ્યા છે, લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તેમને આ જે ઉદાસીન વલણ છે તે દૂર કરવું જોઈએ અને ઢોર પાર્ટીની ટીમને પૂરતા વાહનો મળે, રસ્તા પરથી રખડતા ઢોરનો ત્રાસ ઘટે તેવા પ્રકારના પ્રયત્નો જે છે તે કરવા અનિવાર્ય બન્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો વડોદરામાં હાલમાં ઢોર પાર્ટીની 7 ટીમ કામ કરવી જોઈએ, પણ વાહનો ન હોવાથી 6 ટીમ જ કામ કરી રહી છે। 7 ટીમ પાસે 14 બોલેરો અને 7 ટ્રેક્ટર ટ્રોલી હોવી જોઈએ, તેના બદલે વ્હીકલ પુલ પાસે માત્ર 3 બોલેરો વાહનો જ ઉપલબ્ધ છે। હજી અનેક વાહનોની જરૂર છે। આ મામલે વિપક્ષ નેતાએ શાસક પક્ષને ઘેર્યું અને નાગરિકના હિતમાં કામ ન થઈ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો। તો સ્થાયી સમિતિના ચેરમેન નવેસરથી દરખાસ્ત મુકાવી મંજૂર કરાવીને વાહનોની ખરીદી કરવાનું કહી રહ્યા છે। 60-70 માણસના ટોળાનું તમે પગાર જુઓ તો કેટલી થાય, ને ગાયો કેટલી પકડી આખા દિવસમાં? તો કે 5, 10। એટલે ખાલી લોકોને બતાડવા પૂરતું જે કામગીરી થઈ રહી છે એ શહેરના નગરજનોના હિતમાં નથી। ટૂંક સમયમાં ઢોર પાર્ટીને સગવડ મળે એ માટે વ્હીકલ પુલ દ્વારા આ સાધનોની ખરીદી કરવાની છે, એ માટેની દરખાસ્ત તૈયાર કરી અને સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવશે, જેથી કરીને બોલેરો હોય, જીપ હોય, ટ્રેક્ટર હોય, લો લાઇંગ ટ્રેલર છે, આ તમામ વસ્તુઓની તબક્કાવાર ખરીદી પૂર્ણ કરી અને ઢોર પાર્ટીને પૂરેપૂરી સવલત આપવામાં આવશે। મધ્ય ગુજરાતમાં પાટીદાર સમાજ સંગઠનોનું સ્નેહ મિલન યોજાયું। આ વખતે પાટીદાર સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે। ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કારણે પાટીદાર સમાજ સરકારથી નારાજ હોવાના સંકેત દેખાઈ રહ્યા છે। કાયાવરોહણ ખાતે મળેલા સંમેલનમાં કેટલાક આકરા નિર્ણયો લેવાયા। ખેડૂતોના પ્રશ્ને ફેબ્રુઆરીમાં પાટીદાર સમાજનું ભવ્ય સંમેલન યોજાશે। 1 લાખ પટેલોને એક મંચ પર ભેગા કરવાનો નિર્ણય લેવાયો છે। ખોડલધામ, ઉમિયાધામની જેમ વડોદરા જિલ્લામાં વેરાઈ માતાનું મંદિર બનાવવા માંગ ઉઠી છે। દેશનું પ્રથમ સરદાર પટેલનું મંદિર બનાવવા પણ નિર્ણય લેવાયો છે। વડોદરા ખાતે મોટી સંખ્યામાં પાટીદારોને ભેગા કરી અને નાના નાના વર્ગ જે પાટીદારોમાં વિભાજિત થઈ ગયા છે એ લોકોને સર્વેને એક સ્ટેન્ડ ઉપર લાવી અને બધાને ભેગા કરી અને પાટીદારોનું ઉત્થાન થાય, વિકાસ થાય, એ માટેનો અમારો હેતુ છે। અંબાજીમાં એક સાપની સારવાર આપી જીવનદાન આપ્યું છે। જો કે સાપને સારવાર અપાયો હોવાનો સૌપ્રથમ કિસ્સો સામે આવ્યો।
વેટરનરી ડોક્ટર પશુઓની સારવાર કરતા હોય છે ત્યારે આ સાપને ગંભીર ઇજાઓ થતા એક હોમિયોપેથિક ડોક્ટરે તેની ટ્રીટમેન્ટ કરી હતી. સાપ એક કારના એન્જિનમાં ફસાઈ ગયો હતો. સાપને બહાર કાઢતા સમયે તેની ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે કોઈ વેટરનરી ડોક્ટર નહીં પણ એક BHMS હોમિયોપેથિક ડોક્ટરને બોલાવી તેની સારવાર કરાઈ હતી અને સાપને પાટાપિંડી કરવામાં આવી હતી. તબીબે સાપની સારવાર કરી હોય તેવો પ્રથમ કિસ્સો હતો. રેસ્ક્યુ ટીમ દ્વારા સાપને જંગલમાં છોડી દેવાયો હતો. હું પોતે હોમિયોપેથિક ડોક્ટર એટલે મારા માટે જીવનનો પહેલો અનુભવ હતો. છતાં પણ મારા મિત્રોને યાદ કરીને હિંમત કરીને મેં એને ડેટોલથી થાપ તળ્યું, હાઇડ્રોજનથી થાપ તળીને પાટાપિંડી તળી અને મારાથી થાય એટલી સારવાર તળીને પછી અમે એને જંગલમાં છોડીને આવી ગયા. બીઝેડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ચૌ તરફથી ઘેરાયો છે. ભૂપેન્દ્રને બચાવવા પંટરિયાઓ મેદાને આવી ગયા છે. ભૂપેન્દ્રને બચાવવા મેસેજ વાયરલ કર્યા છે. ભૂપેન્દ્ર ઝાલાના બચાવમાં ઉતર્યા છે પંટરિયાઓ. રઘવાયેલા પંટરિયાઓએ મીડિયા પર નિશાન સાધ્યું. રોકાણકારોને કરેલા મેસેજ વાયરલ થયા છે. તમારા પૈસા ક્યાંય નહીં જાય, ફેવરમાં રહેજો. સ્થાનિક ગ્રુપ અને સોશિયલ મીડિયામાં થયો છે મેસેજ વાયરલ. તો ભૂપેન્દ્ર ઝાલા અને ધવલસિંહનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ડાયરાના કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો છે. ધવલસિંહ ઝાલાનો સાથે રૂપિયા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે. હાથમાં નોટોની થપ્પી સાથે કર્યો હતો રૂપિયાનો વરસાદ. બાયડના ધારાસભ્યની BZ CEO સાથેની જુગલબંધી દેખાઈ. સ્પષ્ટતા બાદ પણ મિત્રતાના જૂના વિડીયો થઈ રહ્યા છે વાયરલ. માલપુરનો આરોપી એજન્ટ મયુર દરજી પણ ધારાસભ્યની સાથે દેખાયો. ડાયરાના કાર્યક્રમમાં વખતનો આ વિડીયો હોવાની જાણકારી છે. તો BZ ગ્રુપના કૌભાંડ બાદ રાજ્યમાં વધુ એક કૌભાંડ મહેસાણામાંથી બહાર આવ્યું છે. નાવ સ્ટાર્ટની પોન્ઝી સ્કીમ અનેક લોકો સાથે ઠગાઈનો કિસ્સો બન્યો છે. નિરંજન શ્રીમાળી નાવ સ્ટાર્ટ નામે સ્કીમ ચલાવતા હતા. તેની ઓફિસ પાલનપુરમાં આવેલી છે. આ સ્કીમમાં રોજના 1% લેખે રોકડ ઉપર વળતરની લાલચ આપી ઠગાઈ કરાઈ. ચેઇન સિસ્ટમથી લોકોને જોડવાના નામે છેતરપિંડી કરાઈ. ઠગાઈનો ભોગ બનનાર વિરમ ઠાકોર નાવ સ્ટાર્ટ સામે ગંભીર આક્ષેપો કર્યા. તેમણે કહ્યું કે મેં પોતે 4 લાખ રૂપિયા રોક્યા હતા પરંતુ 5 મહિનાથી પેમેન્ટ થયું નથી. 10 થી વધુ લોકો મહેસાણામાં છેતરાયા છે. આ મુદ્દે SP કચેરીએ ફરિયાદ અપાશે. એક નાવ સ્ટાર્ટ તરીકે કંપની હતી. એના અંદર આજથી લગભગ 29/3/2024 રોકાણ કર્યું હતું 2 લાખ રૂપિયાનું. એનું રોકાણ પહેલાં 2 લાખ રૂપિયા કર્યું, એક જ દરરોજ પેમેન્ટ આવતું હતું. એના પછી મેં બીજા 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું. ટોટલ મારું 4 લાખ રૂપિયાનું રોકાણ છે અને છેલ્લા 5 મહિનાથી કોઈ પેમેન્ટ આવતું નથી ને વારંવાર વાયદા બતાવ્યા જાય છે. BZ કૌભાંડ મામલે પ્રદેશ કોંગ્રેસના આક્ષેપ. ABVP પ્રદેશના પૂર્વ સહમંત્રી પર મુકાયા આક્ષેપ. પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જાહેર કર્યા પુરાવા. અમનસિંહ ચાવડા અને ભૂપેન્દ્રના ફોટો સામે આવ્યા છે. અમનસિંહે ગાંધીનગરમાં ખોલી હતી BZની ઓફિસ. ગાંધીનગરની BZ ગ્રુપ ઓફિસના એજન્ટ અમનસિંહ ચાવડા હોવાનો આક્ષેપ. અમનસિંહ ચાવડામાં અનેક નેતાઓના પણ ફોટા જોવા મળ્યા છે. અમનસિંહ ચાવડાએ મે મહિનામાં સેક્ટર 11માં BZ ફાઇનાન્સની ઓફિસ શરૂ કરી હતી. પાર્થિવરાજસિંહે સવાલ કર્યા કે પોલીસે હજુ અમનસિંહ ચાવડાને કેમ અટકાયત કરી નથી. BZ કૌભાંડનું ગાંધીનગરનું ગ્રાન્ડ ઓપનિંગ, જે કંપનીએ 6000 કરોડનો ચૂનો આ ગુજરાતના ભોળા લોકોને લગાડ્યો છે, એની ગાંધીનગરની ઓફિસનો ગ્રાન્ડ ઓપનિંગનો આ ફેસબુકનું પેજ ઉપરનો ફોટો છે. ઓપનિંગ કોણ કરે છે? તો એનો મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એનો એજન્ટ. આ એજન્ટ કોણ છે? અમનસિંહ ચાવડા. અમનસિંહ ચાવડા કોણ છે એ સૌથી મોટો પ્રશ્ન એટલા માટે થાય કે ભાજપ અને તેની ભગીની સંસ્થાઓના લોકો આવા કૌભાંડીઓને માત્ર સંરક્ષણ નથી આપતા પણ આવા લોકો જોડે ભાગીદારી પણ કરે છે. બનાસકાંઠાથી સમાચાર. ડીસા પાલિકા પ્રમુખની મુશ્કેલીમાં વધારો. પાલિકા